નમસ્કાર, આવી જાઓ આપણી ચેનલમાં પાછા. આજે આપણે પાછી પાણીપુરી બનાવી છે રગડાવાળી. લાસ્ટ ટાઈમ આપણે બટેકાની બનાવી હતી. બટેકા બફાઈ ગયા છે, વટાણા બફાઈ ગયા છે, પાણી આપણે બહારથી લઈ આવ્યા છીએ. આજે ટાઈમ નથી એટલે હવે આ બટેકા આપણે નવા જ હતા એટલે થોડીક વાર લાગી છે. આ જો એકદમ બફાઈ ગયા છે અને વટાણા પણ. હવે આપણે આનો રગડો બનાવશું, બરાબર? તો જોતા રહ્યો. બટેકાને હવે આપણે મેશ કરીએ છીએ. સિઝન પ્રમાણે લીલા વટાણા છે, આ લીલા કલરનો રગડો બનશે. તો પેલા હું બંને હાથે બટેકાને મેશ કરી લઉં, પછી આપણે એમાં રગડો વઘારશું. ગેસ ચાલુ કર્યો છે, આ ગરમ થશે એટલે આમાં આપણે તેલ નાખીએ. આપણે એમાં હવે આપણે એમાં 2 પાવરા તેલ નાખીએ, 2 સ્પૂન ઓઇલ. ઓકે, હવે તેલ આવી ગયું છે, તમે જોઈ શકો છો. આપણે એમાં નાખીશું જીરું. હવે તમે જોયું આપણે તેલ આવી ગયું છે તો ગેસ થોડો સ્લો કરી નાખી અને હવે નાખીશું એના ઉપર હિંગ. આપણે હિંગ અત્યારે એટલે નાખી, આમાં લીલા વટાણા હોય છે, જે ખાવાથી ગેસ થાય, પણ હિંગ નાખો તો એમાં રાહત રહે છે. મેશ કરેલા બધા જ બટેકા આપણે એમાં ઓઇલની અંદર નાખી દઈએ છીએ હવે, અને આને હવે ચડવા દઈએ થોડીક વાર. હવે બટેકાને વચ્ચે આવી રીતે કરી અને પાણી પીવડાવે જેમ પાણીને વચ્ચે પાણી નાખીને આપણે રગડાને ગરમ કરીશું. હવે આપણે આને થોડુંક તીખું કરવા અને ટેસ્ટી માટે પાણીપુરીનો આપણે મસાલો નાખીએ છીએ આમાં. હવે આપણો રગડો રેડી છે. આપણે જેમ ખાવું હોય એમ આમાં આવી રીતે પાણી સાથે આને મિક્સ કરીને પકોડી હારે ખાતા જશું. પહેલાં એકવાર ગરમ થઈ જાય પછી નીચે ઉતાર લઈ પછી આપણે ખાશું. જો તમારે વધુ ગ્રીન કલર જોતો હોય તો તમે ગ્રીન ચટણીનો યુઝ કરી શકો છો. મેં તો પુદીનાવાળું પાણી હતું એનાથી જ હું બનાવું છું, બરાબર? હવે આ રગડો એકદમ બની જાય પછી હું ડુંગળી કટિંગ કરીશ અને આપણું પાણીપુરી ખાવાનું ચાલુ થશે. હવે આપણો આ રગડો બની ગયો છે. આ ઠરે એટલી વાર કે મતલબ થોડું ખવાય એવું, ત્યાં સુધી આપણે ડુંગળી કટિંગ કરી, બરાબર? એકદમ ઝીણી ડુંગળી કટ કરી. રગડો રેડી થઈ ગયો છે. જેમ આપણે વાત થઈ એમ ડુંગળી આપણે કટિંગ કરીશું. ડુંગળી કટિંગ થઈ જાય બધી જ એટલે આપણી પાણીપુરી રેડી છે, રગડો રેડી છે, પાણી રેડી છે, ડુંગળી રેડી છે. આપણે જમવા બેસીશું. હવે આપણું બધું જ રેડી થઈ ગયું છે. રગડો છે, આ મીઠું પાણી છે, ડુંગળી પણ છે, ટમેટા છે. તો આવો પાણીપુરી ખાવા. આ રગડો એકદમ મીઠું પાણી છે. અને હા, પેલું એક પાણી તો રહી ગયું તીખું, એ હાર્યું આપણે આમાં, એ પણ બીજા વાટકામાં કાઢી લેશી. તમે પણ આવું ઘરે હેલ્ધી બનાવી શકો છો. આ રકમથી આખું ફેમિલી ખાઈ શકો છો. નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો.